મેં તો તને પેલા જ કીધું હતું ને, રાખડી બાંધવામાં અમીરીનું ને ગરીબીનું ન જોવાનું હોય. હું ફાયદો છો તારા પૈસા વાળા ભાઈ ની ઘેરે આવીને? હાલ હવે તારા મોટા ભાઈ ની ઘેરે. અરે બેન આવી. હાય બેન હાય. નહીં ભાઈ, મારે આવવું નથી. તને અહીંયા જ રાખડી બાંધી દઉં. આમે તે મારું હવારથી આજ મૂડ ખરાબ છે. હાલ્યો આ ડીશ પકડો, હું રાખડી બાંધી દઉં, તે ઝટ છૂટા થાય. અરે બેન તને ખબર તો છે બધી મારા ઘરની. હું મારું ઘર માંડ માં ડકારું છું. આજે તને દેવા હાટું મારી પાસે કાંઈ નથી. હા હા, તારે હવે મને વધારે સફાઈ દેવાની જરૂર નથી. તારી પાસે કાંઈ નથી, મને બધી ખબર જ છે. હવે હું જાઉં છું. અરે બેન ઉભા રહ્યો. બેન મારી પાસે તમને દેવા માટે વધારે તો કઈ નથી. આ લ્યો એક સાડી અને આ 5000 રૂપિયા. અરે ભાભી, મને તો ખબર છે તમારી પરિસ્થિતિની, તો તમારી પાસે એટલા બધા પૈસા ક્યાંથી ને આવ્યા? હા બેન હાસુ કહે છે, તારી પાસે એટલા પૈસા ક્યાંથી આવ્યા? મને ખબર હતી રક્ષાબંધનમાં તમારા બેન જરૂર આવશે. મારી મમ્મીએ મને સોનાની બુટ્ટી આપી હતી ને, મેં વેચી નાખી. એની વગર તો મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. અને બેન ને કઈ ખાલી હાથે થોડા મોકલાય? બેન દીકરી ઘરની લક્ષ્મી કહેવાય. અને જો આપડા ઘરેથી રિહાઈને જાય ને તો આપડા ઘરમાં બરકત ક્યારેય ન આવે. બુટ્ટી તો હું પાછી ખરીદી લઈ, પણ જો બેન ભાઈ નો સંબંધ એકવાર તૂટી જાય ને તો ફરીથી જોડો બહુ મુશ્કેલ છે. ભાભી, આજ મને અહેસાસ થઈ ગયો, સંબંધ જોડી રાખવા માટે પૈસાનો કોઈ મોલ નથી. લ્યો બેન, આ એક હાડી અને આ 5000 રૂપિયા. બેન હવે આવ્યા છો તો 2-3 દિવસ રોકાઈને જાવની. અરે ભાભી, 2-3 દિવસ નહીં, હવે તો પૂરા 10 દિવસ રોકાય. બેન આ તો તમારું જ ઘર છે. 10 દિવસ શું તમને હોરવે ત્યાં સુધી રહ્યો? મિત્રો, ઘર ભલે નાનું હોય, ઘરમાં વાપરવાના પૈસા ભલે ન હોય, પણ એના દિલ બહુ મોટા છે. આ વિડીયો માટે એક લાઈક જરૂર થઈ જાય.